निर्विघ्नं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत चञ्चलम् अस्थिरं ततः ततः नियम्येत आत्मन्येव प्रसन्नये।
એક લાઈવ એક્ઝામ્પલ છે કે જ્ઞાન માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. જ્ઞાન એ લાઈવ એક્ઝામ્પલ છે. આજે બીઆઈએસએ સેટ કર્યું છે. આજે જ્ઞાનમની અંદર 3 મેઇન સેગમેન્ટ્સ છે આપણા. એક, ફર્સ્ટ ઓફ ઓલ, દરેક વિદ્યાર્થીઓએ એમના સ્ટેન્ડર્ડ વાઇઝના પ્રોજેક્ટ્સ બનાવ્યા છે જે તમે ક્લાસમાં જોઈને આવ્યા હશો. સેકન્ડ, રોબો ફેસ્ટ ચાલી રહ્યું છે જ્યાં ટેકનોલોજીનું ઇમ્પ્લિમેન્ટેશન તમને જોવા મળે છે. અને થર્ડ સેગમેન્ટ જ્યાં તમે હમણાં ઊભા છો તે છે આપણું અર્થ મેળાડા. આ દરેક સ્ટોલ્સમાં કઈ ને કઈ યુનિક વસ્તુઓ સેટ કરવામાં આવી છે અને દરેક વસ્તુ એક ક્વોલિટી સ્ટેન્ડર્ડ સાથે સેટ કરવામાં આવી છે. તો જરૂરથી આનંદ માણજો દરેક સ્ટોલનું. દરેક સ્ટોલને વિઝિટ કરજો, દરેક ક્લાસને વિઝિટ કરજો, આખા કેમ્પસને વિઝિટ કરજો અને આનંદ માણજો. આજના સાંજના બધા પ્લાન કેન્સલ કરી દો. આજે જ્ઞાનમ જ આપણો પ્લાન હોવો જોઈએ આજના માટે. અગર તમને કોઈ તમારું મનપસંદીદું સોંગ સાંભળવાની ઈચ્છા હોય તો જરૂરથી સ્ટેજ પાસે આવીને વિનંતી કરજો. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સો અત્યારે તમે બીઆઈએસમાં આવ્યા છો અને અત્યારના બાળકોનું કેવું છે કે જે સંસ્કૃતિ છે તેનાથી દૂર થતા જાય છે ને અને બીજામાં એમને ઇન્ટરેસ્ટ હોય છે. સો અહીંયા એકેડમિક અને સાંસ્કૃતિકને જે અહીંયા મિક્સઅપ કરવાનું છે તે તમને આઈડિયા કેવું લાગ્યું, તમે તેના વિશે શું કહેવા માગો છો? The idea બહુ જ મસ્ત છે and that is actually needed in this generation because the students now they have not been thoroughly known to the spirituality. What BIS does is very good and my opinion in that is that it should keep on doing it for all the students. તમને શું લાગે છે કે આ જે બાળક છે, વિદ્યાર્થી છે, તેના ફ્યુચર પર કઈ રીતે અસર કરશે જે સાંસ્કૃતિક અને એકેડમિકને સાથે લાવવાનું હેતુ છે તે?
એ બાળકને એવી રીતના ડેવલપ કરશે કે he will know his responsibilities also and he will also take care of himself without being dependent on anybody else. પછી અહીંયાનું જે મેનેજમેન્ટ છે, બાળકો કઈ રીતે પ્રોજેક્ટને એક્સપ્લેન કરે છે તેના વિશે શું કહેવું છે? અહીંયાનું જે મેનેજમેન્ટ છે એ તો બહુ જ મસ્ત છે. પછી આઈ સ્ટાર્ટેડ ફ્રોમ ધ લોઅર ગ્રેડ અને ત્યાંથી જ આઈ કુડ ગેટ ધ enthusiasm of the students, and then at the last when I reached those stalls, all the students explained it to me with energy, with proper knowledge. They guided me. આ આઈડિયા કેવો લાગે છે? અર્થ મિરાડા છે તેમાં સ્ટુડન્ટ્સ લોકો જાતે વેચે છે, તે આઈડિયા કેવો છે? એ આઈડિયા બહુ જ મસ્ત છે. તો લાઈક સ્કૂલ લેવલે જે લોકોને આ બધું શીખવા મળશે તો દેટ ઇઝ વેરી ગુડ ક્વોલિટી ફોર સ્ટુડન્ટ્સ, સો દેટ દે ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ ઇન ધ ફ્યુચર ઇફ દે વોન્ટ ટુ બીકમ અ ગુડ. તમને શું લાગે છે આ કઈ રીતે તેમને હેલ્પ કરશે? આ એમને ફ્યુચરમાં કોઈ પણ સ્ટ્રીમમાં ઇફ દે વોન્ટ ટુ ગો ટુ મેડિકલ, ઇફ દે વોન્ટ ટુ ગો ટુ કોમર્સ, એમને સમજાશે કે એને અપ્રોચ કેવી રીતના કરવું. જેમ કે બહુ બધા સ્પોન્સરશિપ્સ લાવ્યા છે તો સ્પોન્સરશિપ્સ માટે અપ્રોચ કેવી રીતના કરવું એ એમને ખબર પડશે. પછી એમનું જે સેલિંગ કરે છે તો સેલિંગ સ્કિલ્સ એમનામાં ડેવલપ થશે. માર્કેટિંગ કરે છે તો એમને માર્કેટિંગ કેમ કરવું એ સમજાશે. અત્યારે માર્કેટિંગ જરૂરી છે એના વિશે કેવું કહેવું છે તમારું? અત્યારે માર્કેટિંગ બહુ જ જરૂરી છે બિકોઝ એવરીવન ઇઝ એક્ટિવ ઓન સોશિયલ મીડિયા. તો તમે જરાક પણ માર્કેટિંગ કરો ને તો જે સોશિયલ મીડિયા યુઝ કરે છે એને ખબર પડી જ જશે કે ધીસ ઇઝ સમથિંગ, અને દે વિલ નો મોર ઇફ યુ ડુ માર્કેટિંગ. સો જેટલું વધારે માર્કેટિંગ કરશો એટલું વધારે તમે ફેમ મળશે. મંડપમાં દર્શાવ્યા મુજબ BIS ગેલેરી છે તેમાં તમારા વિશે શું કહેવું છે? I went through Mandapam, આખી BISની જર્ની from the starting when this was just a barren land to the place which this is now. એ આખી જર્ની I went through. It was amazing. થેન્ક યુ સર. અને જે અર્થ મિરાડા છે, બીજા સેક્શન છે, રોબોટિક્સ છે, તેના વિશે શું કહેવું છે? રોબોટિક્સ વિશે રોબોટિક્સમાં લાઈક આઈ થોટ કે સ્ટુડન્ટ્સ હશે અબાઉટ 9th to 12th grade, but when I saw small kids I was really shocked કે even they can achieve something so great. So I was very happy to see those students work with their robotics. જે નાના સ્ટુડન્ટ્સ છે તે રોબોટિક્સ વિશે એમ એક્સપ્લેન કરે છે. અત્યારે કેવું છે કે એઆઈનો જમાનો છે, તો એ આઈડિયા તમને કેવો લાગે રોબોટિક્સનો? Robotics idea is very good, and I feel that you should continue robotics so that all the students are connected with the technology. I was excited to come to Gnanam 2.0 and it has been a wonderful experience today when I came here. થેન્ક યુ સર. Thank you.
પ્રાણીઓ છે સેન્ચુરી આપણું વાંસદા વાળું છે તો આ નેશનલ પાર્ક છે ને એમાં વાઇલ્ડ એનિમલ જ હોય પેલામાં 3 આ લોકો પછી ખોરાક માટે છે ને બધા વાઇલ્ડ જ છે आप सभी प्रेक्षकों ने भगवान प्रणाम 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 गाना ने गानी प्रणाम मोटा ने मोटी प्रणाम जाड़ा ने जाड़ी प्रणाम અને કાના ને કાનની પ્રણામ અરે ભાઈઓ બહેનો કેમ છો મજામાં ને આટલા બધા લોકોને જોઈ દિલનું ઘણું રાજી થયું હો પણ આ બધામાં મારી રંગલી નથી દેખાઈ રહી નક્કી બેઠી હશે કોઈની સાથે પંચાયત કરવા મારી રંગલીને તો બોલ્યા વગર જરાય ન ચાલે રંગલી ઓ રંગલી આપી આ રંગલાને મારા વગર જરાય ન ચાલે એ લાંબો છોટો સિરે ઓઢી રાખી મનની વાતો કરતી હું રંગ રૂપારી રંગલી હું રંગ રૂપારી તા થૈયા તા થઈ તા થઈ એ રંગલી રાણી ક્યાં ખોવાયા છો જાગો જાગો રંગલા મને બારબર રમવાનું બહુ મન થયું છે ચાલ ને રમી બારબર કેમ તે વળી સાચકનું બાળપણ વીતી ગયું એટલે તારે બાળપણની રમત રમવી છે રંગલા તને યાદ છે જન્મના 20 વર્ષે આપણું બાળપણ ખોવાઈ ગયું આપણે ભોગવ્યું જ ના છે બાળપણને સાચી વાત છે રંગલી જન્મના 2.5 વર્ષથી જ પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી A B C D ક ખ ગ ઘ ગેમ રમતા આવડે છે અને મને કમ્પ્યુટર પર ગેમ રમતા આવડે છે સાચી વાત છે રંગલી આપણું બાળપણ તો ખોવાઈ ગયું છે રમકડાથી રમવાની ઉંમરે આપણે પોતે જીવતા જાગતા રમકડા બની ગયા છે ચાવી આપી નિશાળે જાઓ ચાવી આપી ટ્યુશન જાઓ ચાવી આપી લેસન કરો ચાવી આપી વાંચવા બેસો ચાવી આપી પરીક્ષા આપો ચાવી આપી નંબર લાવો ચાવી આપી ડોક્ટર બનો ચાવી આપી એન્જિનિયર બનો દોડો દોડો ભાગો ભાગો નહીં દોડો તો રહી જશો નહીં ભાગો તો રહી જશો પણ જઈશું ક્યાં કદાચ કોઈને જ ખબર નથી ખબર એટલી જ છે કે જીવનના અદ્ભુત અવસ્થા જેવું બાળપણ ભોગવ્યા વગર જ આપણે મનથી ઘટના થઈ ગયા છે પણ કોણ આપશે આપણને આપણું બાળપણ તમે કે પછી તમે અરે કોઈ તો આપો અમને અમારું ખોવાયેલું બાળપણ ये दौलत भी ले लो ये शोहरत भी ले लो भले छीन लो हमसे हमारी जवानी मगर मुझको लौटा दो वो बचपन का सावन वो कागज की कश्ती वो बारिश का पानी वो कागज की कश्ती वो बारिश का पानी थैंक यू मेरा नाम आद्या है मैं कक्षा 6 में पढ़ती हूँ मेरा नाम तनिषी है मैं कक्षा 6 में पढ़ती हूँ दुख में सुमिरन सब करे दुख में सुमिरन सब करे सुख में करे न कोई जो सुख में सुमिरन करे तो दुख काहे का होए कबीरा दुख काहे का होए इस दोहे में कबीरदास जी ने कहा है कि दुख में सब ईश्वर का स्मरण करते हैं किंतु सुख में कोई उनका स्मरण नहीं करता दुख में सब ईश्वर का स्मरण करते हैं किंतु सुख में कोई उनका स्मरण नहीं करता यदि मनुष्य सुख में ईश्वर का स्मरण करे तो उसे दुखी नहीं होता इससे हमें यह सीख मिलती है कि हमें ईश्वर का सदैव स्मरण करना जरूरी है मेरा नाम सी है मैं कक्षा 4 में पढ़ती हूँ मन के हारे हार है मन के जीते जीत मन के हारे हार है मन के जीते जीत कहे कबीरा हरि पाए मन ही की परिधि कबीरा मन ही की परिधि इसका अर्थ ये है कि अगर हम लोग मन से हार जाएंगे तो हम लोग हार जाएंगे लेकिन अगर हम लोग मन से जीत जाएंगे तो हम लोग जीत जाएंगे तोड़ो चटकाई रणबंधा का प्रेम का मत तोड़ो चटकाई टूटे से फिर ना जुड़े जुड़े तो हट बन जाए इसका अर्थ आज मैं बताती हूँ अगर कोई प्रेम में कोई घाट बन जाए तो उसको प्रेम से बैठ के उसको सॉल्व करना चाहिए क्योंकि
परिवार और आस पड़ोस में लड़ाई करना एक अच्छी बात नहीं होती। धन्यवाद। मेरा नाम माध्यमिक कक्षा 6 में पढ़ती हूँ। विद्याधन उद्यम बिना कहे तो पावे कौन। विद्याधन उद्यम बिना कहे तो पावे कौन। बिना डुलाए ना हिले जैसे पंखा की कौन। बिना डुलाए ना हिले जैसे पंखा की कौन। क्या आप सबको इसका अर्थ पता है? पता है तो कोई बात नहीं, नहीं पता तो मैं बता देती हूँ। इस दोहे में परिश्रम के महत्व के बारे में बताया गया है। अर्थात बिना डुलाए पंखे में से हमें हवा प्राप्त नहीं होती है। बिना डुलाए हमें पंखे में से हवा प्राप्त नहीं होती है। इसी तरह बिना परिश्रम किए हमें विद्या नहीं मिलता। इस तरह से हमें यह सीख मिलती है कि हम परिश्रम नहीं करेंगे तो हमें विद्या नहीं मिलेगी। धन्यवाद। દીકરા એને શ્લોક કહેવાય હા ને लोकं
रामकाज देता प्रभुजनी शून्य तावलहंसी तावलहंसी अस्वरूपदे सियेदी भाव इकरूपदे रंगली लावा इकरूपदे असरसो हे रामचंद्र के काछवारे लाए नदी नख लखी जिया नीरवती रसोईया रघुपति की बहुत बड़ा पे करते सबनी संस्कृत तू रोज सुनाव ऐसे ही गति कंदन वाव संता प्रेम ब्रह्मांड मुनि नारद सारद सैतारी सा जंबू हेजिक पाजार से कभी कोविद पे सके कहा थे तुम लोग चार कोई जीवन की नाम मिला आज गति मिला तुम लोग अंतर मिशन भाना लंके स्वर पर सवेरे मिला दुस्सा उसको देखो गानो दियो सारी में दूर पर जानो प्रभु भक्ति का मेरी मुखमाई जलति राज करे अजरत में दुर्गम काज जगत के तेते सुनो हमका तोरिए थे तेरा मजदारे तुम रखवाले बहुत नात्या दिन पैसा सब सुख रहे तुम्हारी सन्ना तुम रक्षक का हो कोड़ा ना आपन तेज सवारो आप तीनों लोग हाथ बेटा पे भूत पिशाची नकट नहीं आवे महावीर जग नाम सुना नासे नो भरे सब पीरा जगतरी अंदर हनुमंती संकट के हनुमान छुड़ावे मन को बचन ध्यान जोड़ावे सब राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लाभ फिर सोया मजली कौशल भावे वे चारों झुकरक ताक तुम्हारा है पर शीत जगत उजियारा साध संत के तुम रखवाले असमय कंदन राम दुलारे अष्ट सिद्धि नोदिन के दाता असमर दी जानकी मां तारावल साई न तुम्हारे पास सदा रहो रघुपति के दाता तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख विचार रे अंत काल रघु घर को जाई जा जन्म हरि भक्त का है और देवता चित्त में धरई हनुमत से सर्व शुभ करे संकट कटे विजय सब पीरा जो सुने मुझे करके जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की रक्षा जो सतबार बात पर कोई झूठी बंदी न हाथ कोई जिये न पड़े हनुमान चालीसा हो या सिद्धि सा दी गौरीसा तुलसीदास सदा कीजिए नाथ विदय महादेव कौन दया संकट हरण मंगल मूर्ति रूप रावण सीता सहित विजय सब सुख श्याम रामचंद्र की जय कंस हनुमान की जय बोलो सब संतन की जय थैंक यू Very good, beta. This is for you. नैवान्यस्वामिकं रायं तदनुज्ञां विनाशाय पुष्पफलाद्यपि वस्तु सूक्ष्मचौर्य तदुच्यते मनुष्याणां पशूनां वा मद्गुणादेश्च पक्षिणां केषाञ्चित् जीवजन्तूनां हिंसाकार्या न करीचित् अहिंसा परमो धर्म हिंसा त्वधर्मरूपिणी श्रुतिस्मृत्यादिशास्त्रेषु श्रुतमेवं प्रकीर्तितं यागार्थमप्यजादीनां निर्दोषाणां हि प्राणिनां हिंसनं नैव कर्तव्यं सत्सङ्गिभिः कदाचन थैंक यू अनन्याचिति अन्तर्मा यजना पुरुपासते तेषां नित्या युक्तानां योगक्षेममाव्यत અર્થાત ગીતામાં ભગવાન કહે છે કે કાળું ધોળું લાલ પીળું જે કંઈ બી ખાય છે તેનું મેં લોહી લાલ બનાવું છું
गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया। संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया। दिल में मेरे ख्वाब तेरे तस्वीर जैसे हो दीवारों पे, तुझ पे फिदा मैं क्यों हुआ, आता है गुस्सा हसीनों पे मैं लुट गया। तुझ पे फिदा मैं क्यों हुआ, आता है गुस्सा हसीनों पे मैं लुट गया। मन के दिल का कहा मैं कहीं का ना रहा, क्या करूं मैं दिल रुबा, बुरा ये जादू तेरी आंखों का ये मेरा कातिल हो गया। गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया। मैंने सदा चाहा यही दामन बचा लूं हसीनों से मैं, तेरी कसम ख्वाबों में भी बचता है फिर आज नींदों से तौबा मगर मिल गई तुझसे नजर, मिल गया दर्दे जिगर, सुन जरा वो बेखबर, जरा सा हंस के जो देखा तूने मैं तेरा बिस्मिल हो गया। गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया। संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया। थैंक यू। Good evening. My name is Navya Kapadia from Standard 8. Today I am going to present a working model on Chandrayaan 3. It shows how model works by the help of transmission. This model works on third law of motion, which says every action has an equal and opposite reaction. When gases come out from the bottom of the rocket moves upward. Now I'm going to explain some parts of the rocket. The bottom part is the booster section. It helps in lifting the rocket. The middle part is the fuel tank by which the whole rocket works. And the top part is the spacecraft which goes to the moon. When I switch on the model, its light and smoke effect shows the rocket launch. This represents regeneration of energy, release of energy, and burning of fuel. Chandrayaan 3 successfully landed near Moon's south pole. It made India the first country to land in that region. The conclusion of the model is that the model helps us understand how rocket works using simple and basic physics law. It also shows India's achievement in space science. Thank you. Good evening everyone. My name is Govind Kalpesh Badera from class 6-4. Today I am going to represent UFO, undefined flying object. UFO is an object seen in the sky but cannot be immediately identified by the observer. Does not mean always immense. It can be unknown, unusual things like aircraft such as aeroplanes, drones, helicopters, weather balloons,
matters or space debris, optical illusion or reflections, and many more. Many people believe that aliens UFOs are alien spacecraft, but scientists say that they do not have any proof that are not present in Earth. That's why they use the term UFO, undefined animals phenomenon. Thank you. Exploration route. This rover shows a use in space. Scientists send such models to planets like Moon and Mars to explore space where humans cannot go see. Now let me explain how it works. It launched from the Earth to collect the information with the help of powerful rockets. It travels through space in a spacecraft. After it reaches its destination, it lands on the Earth with the help of parachutes. And at the top of the section, robot sits. It controls all the rover and collect the information. These wheels help the rover to travel on rock and rough surface. And why it is important? Because it helps us to explore space easily and study about it easily. Thank you. My name is Celebration Kumar Naik from Standard 6 4. Today I am going to explain about space communication satellite. This is a model that shows how a satellite works in the space. A satellite is a machine that goes around the Earth and helps us in communication. In this image, the main part of this is this antenna on the top. It is used for send and receive signals. Some examples of satellites are TME and GTS. Used by India. These lamp panels, both sides are solar panels. They collect the energy from the sun and provide power to the satellite. This is how a satellite works in the space and helps us to stay connected. Thank you and have a nice day ahead. Today I am going to explain about large mathematical club. Large mathematical club is close to of our galaxy, located about 163,000 light years away. It is located and visible from the southern hemisphere. The galaxy looks scattered and unable with a massive cloud of gases and dust. Most of its remarkable feature is the Tarantula Niharika, the most outstanding forming region in the local group of galaxies. Thank you. Good evening. This is Spiral Galaxy. Milky Way, our home galaxy, is a spiral galaxy. It spans about 100,000 light years across and contains billions of stars, including our sun. Our solar system is located in one of the spiral arms known as Orion arms. At the very center, one black hole is there. At the very center, one lies a supermassive black hole known as Sagittarius A. Thank you. કેટલાય રૂમોમાં જોયું કે નાના બાળકો સાઈડ પર હતા એન્ડ પેરેન્ટ્સ જ રમતા હતા સો ધીસ ઇઝ અ ગુડ એક્સપિરિયન્સ કે સ્ટુડન્ટ્સ તો કરે જ છે પણ એક નવી શિક્ષણ નીતિ કહી છે ને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 કે લર્નિંગ બાય ડુઈંગ સો ધીસ ઇઝ અ ગુડ કોન્સેપ્ટ. અહીંયા તમે એક્સપ્લોર કર્યું, બાળકો એક્સપ્લેન કઈ રીતે છે, બાળકોનો કોન્ફિડન્સ કેવો છે? ઇટ્સ કદાચ હું કહું તો મારા કરતાં વધારે. ઘણી જગ્યાએ ઘણીવાર ઘણું બધું બોલવાનું થાય પણ આજે જે રીતે આ લોકોને જોયા ને તેવું લાગ્યું કે આના કરતાં તો હજુ આમની પાસેથી શીખવાની જરૂર છે. સો ક્લિયર અને એટલું કોન્ફિડન્સ હોવાનું એક કારણ છે કે બાળકોને ફ્રીડમ મળી છે. ફ્રીડમથી પ્લસ આખા વર્ષ દરમિયાન જે રીતે શીખવવામાં આવે છે તો એ કોન્ફિડન્સ બિલ્ડઅપ જે થયો અને એના જ કારણે આટલું સરસ રીતે કોન્ફિડન્ટ લેવલથી અને બીજું તો સરસ રીતે સમજી ગયા છે કોન્સેપ્ટને. જ્યારે તમે સમજ્યા હોવ ને તો ત્યારે તમારીમાં એક નેચરલિટી આવી જાય છે અને બધા બાળકોમાં એક કોન્ફિડન્સ અને નેચરલિટી જોવા મળતી હતી. અહીંયા 12 જ્યોતિર્લિંગ વિશે સંસ્કૃતિનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને અત્યારના બાળકોનું કેવું છે કે એ લોકો સંસ્કૃતિને ભૂલતા જાય છે. શું એકેડમિક અને સાંસ્કૃતિકને સાથે આપણે એમ મેચ કરવું તો આ ઇવેન્ટ શું કેવું છે તેના વિશે તમે શું કહેવું છે? ઇટ્સ વન્ડરફુલ અને હું આને એક ઇન્ડોજીનિયસ જે આપણે એજ્યુકેશનને ક્લબ કરવા માંગીએ છીએ
જે આપણું ભારતીય સંસ્કૃતિમાં હતું અને ક્યાંક ખોવાતું ચાલ્યું. તો એ બહુ જરૂરી હતું કે આ બધી બાબતો પણ નાના બાળકોને ખબર મળે કે જેથી આગળ જતાં આખું ભૂલાતું ના જાય. તો ધીસ ઇઝ અ વેરી ગુડ કોન્સેપ્ટ કે આ બાબતોને મૂકવામાં આવી. એટલે અહીંયા ફક્ત એક ના જોયું કે ખાલી મેથ્સ હતું, સાયન્સ હતું, કે એજ્યુકેશન હતું. જે સંસ્કૃતિ છે એનું પણ ઇન્ટ્રોડક્શન બહુ સરસ રીતે થયું. તો દેટ્સ અ વેરી ગુડ આઈડિયા. અત્યારનું કેવું છે એમ આવે છે એમ બહુ ફેમસ છે જેન ઝી યુ નો અત્યારે જેન આલ્ફા. યસ જેન આલ્ફા એ લોકો બોલતા જાય કે મંદિરે નથી જવું, લેટ્સ ડિસ્કો. એટલે આ આઈડિયા કે ઇનોવેટિવ લાગે કે બાળકો સંસ્કૃતિમાં ઇન્વોલ્વ થાય, ભગવાનને પગે પડે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા શાસ્ત્રમાં બહુ જરૂરી છે. ભણતર સાથે આપણું જ્ઞાન બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે અત્યારે આ જ વાતમાં થોડું એડ કરીશ કે જે રીતે અત્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આ જનરેશનમાં ઝેન આલ્ફામાં એ વધતું જશે, ઝેન ઝીમાં પણ છે. યસ યસ તો બહુ જરૂરી છે કે આ તરફ વળવું. કારણ કે આખા દિવસના સ્ટ્રેસમાં 5 મિનિટનું મેડિટેશન પણ તમને શાંતિ આપી દે. એટલે મંદિર એટલા માટે જ છે, મંદિરે જવું એટલા માટે જ જોઈએ કે 5 મિનિટ તમારા માઇન્ડને રિલેક્સ આપે છે. અને એટલા જ માટે અમે તો એવું કહીએ દરેક સ્કૂલમાં કે 5 મિનિટનું મેડિટેશન તમે પ્રાર્થના સંમેલનની અંદર રાખો કે 10 મિનિટનું યોગા હોય ને 5-10 મિનિટનું મેડિટેશન, જે તમારા બધા જ કામને પૂર્ણ કરી દેશે. તો આ એક આઈડિયા એની સાથે એ રીતે જ ક્લબ્ધ થાય છે. કારણ કે આટલા જ્યોતિર્લિંગ હોય અને જ્યોતિર્લિંગ પાસે તમે જાઓ ને ત્યારે એક અદ્ભુત શાંતિ મળતી હોય. એ રિલેક્સેશન છે ને એ મેડિટેશન. એટલે ઓટોમેટિકલી તમે જ્યારે આ અહીંના બાળકો બોલતા હતા ને તો ત્યારે તમને એ ફીલ તમને આવતું હોય, કેદારનાથ હતું તો કેદારનાથનું ફીલ આવતું હોય. સો દેટ ધીસ ઇઝ નેસેસરી એમ. એટલે જેન ઝી માટે અને જેન આલ્ફા માટે તો બહુ જરૂરી છે. અમે આ બધા જનરેશનમાંથી અમે તો મિલેનિયમવાળા છીએ અને અમે તો પાસ થઈ ગયેલા છીએ. તમારા માટે બહુ જરૂરી છે. બરાબર છે. અને અત્યારના જમાનામાં એઆઈ બહુ પ્રોગ્રામ છે. તો તમને રોબોટિક્સનો સેક્શન કેવો લાગ્યો? રોબોટિક બહુ જ સરસ. કારણ કે મને વધારે એ ગમ્યું કે ને તમારા આલ્ફા જનરેશનવાળા હતા, સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડવાળાને એટલું સરસ રીતે ડિસ્ક્રાઇબ કરે અને સાથે સરસ રીતે કરતા પણ હતા, મોટા પણ હતા. એટલે સારો પણ બંનેઓની સાથે ચાલવું જરૂરી છે, સંસ્કૃતિ સાથે પણ અને નવી ટેકનોલોજી સાથે પણ. પણ યાદ એટલું રાખવું જોઈએ કે એઆઈ આપણા પર હાવી ના થાય. આપણે એમને બનાવ્યું છે, એણે આપણને બનાવ્યા નથી. સો એવરી સ્ટુડન્ટને મારો આ જ એક સંદેશો છે કે ટેકનોલોજીને આપણે બનાવી છે, ટેકનોલોજી આપણને બનાવ્યા નથી. અને કદાચ બચ્ચાઓએ એના પર કંટ્રોલ કર્યો હતો ટેકનોલોજી પર, એ લોકો ટેકનોલોજીમાં નહોતા આવી ગયા. બીજું સેક્શન છે અર્થ મિરાના. તેમાં ઘણી જગ્યાએ કેવું હોય છે બીજા રિટેલ્સ કલર્સ આવે છે કે લોકો સેલ કરે છે, પણ અહીંયા સ્ટુડન્ટ્સો જાતે બનાવીને સેલ કરે છે. તો એ આઈડિયા તમને કેવો લાગ્યો? જીવન કૌશલ્ય, લાઈફ સ્કિલ બહુ જરૂરી છે. કારણ કે સ્કૂલિંગ શાના માટે? કેળવણી. હવે કેળવણી પછી જવાનું તો ક્યાંક ને ક્યાંક આવા જ ફિલ્ડોમાં છે. સો જીવન સાથે આ બધી જ બાબતો ડે ટુ ડેમાં જોડાયેલી છે. સો ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ લાઈફ સ્કિલ. અને જે રીતે આટલું સરસ રીતે પોતે જ બનાવવું, એડ લાવવી, સ્પોન્સરશિપ લાવવી, આ બધું મોટાઓ કરતા હોય. પણ આ એક એક્સપિરિયન્સ પ્લસ દરેક જાતનું મેનેજમેન્ટ, ઇકોનોમિકલ હોય, વસ્તુઓ લાવી, પ્રોફિટ કેવી રીતે થશે, કેટલું માર્જિન રાખીશું, કેવી રીતે સેલ કરવું, દેટ માર્કેટિંગ આઈડિયાઝ. સો ધોઝ આર ધ સુપર. કે દરેકે પોતાનો એક માર્કેટિંગ આઈડિયા રાખ્યો હતો કે મારે ત્યાં વધારે ગ્રાહક કેવી રીતે આવે. સો આ બધું જે ફ્યુચરમાં ભણીને, પુસ્તકો ભણીને શીખતા હોઈએ, જેને અહીંયા આજે આટલા બધા બાળકોએ અલગ રીતે શીખી લીધું છે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ આઈડિયા કે ફક્ત આ પેલું શું કે ફન ફેર નથી, બરાબર. ધીસ ઇઝ અ બિઝનેસ ફેર. યસ યસ. તો યા તેમાં કેવું છે કે બાળકો જાતે શીખે ને તો વધારે અફેક્ટ પડે. કારણ કે આવનારી લાઈફ છે, બધું જાતે કરવાનું છે. કોલેજ લાઈફમાં જશું આપણે, બધું જાતે કરવાનું છે. કોઈ આપણને પેરેન્ટ્સ હેલ્પ કરવા નથી આવતા, શીખવાનું તો આપણે જ છે. આ ટ્રેનિંગ આપણને જો અત્યારથી મળે ને તો આપણે લાઈફ જીવતા શીખીએ. દેટ ઇઝ ધ પોઈન્ટ કે લાઈફ જીવતા શીખજો. અને બહુ જરૂરી છે કે જે રીતે અહીંયા આ એક છેલ્લો શબ્દ વાક્ય કીધું ને કે લાઈફ જીવતા શીખીએ છીએ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને હું આશા રાખું કે લાઈફ ટાઈમ યાદ રાખીશ કે લાઈફને હંમેશા જીવવાની છે, એનું એના બર્ડનમાં નથી આવવાનું. સો દેટ્સ ગુડ લક ફોર દેટ.
એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન. આટલું સરસ આયોજન આટલા સો મચ મેમ. થોડા જ દિવસમાં આટલું સરસ આયોજન કરવું એ એમ જ ના થાય. ધીસ ઇઝ અ ટીમ વર્ક, એક વ્યૂ છે અને સ્ટુડન્ટ્સનો આટલું એફર્ટ આટલા દિવસમાં કરવું. બીઆઈએસમાં આવીને ખૂબ સરસ લાગ્યું. એક તો મને બીઆઈએસની જે બધી એક્ટિવિટી છે એ ખૂબ ગમી, કેમ કે એકથી ભટિયા સરને જ્યારે મળ્યા હતા ત્યારે એમણે કીધું હતું, મારી ડોટર અહીંયા 11 સાયન્સમાં એડમિશન એને લીધું છે, ત્યારે એમણે કીધું હતું કે 1 to 8 સ્ટાન્ડર્ડ જે છે એ લોકોને અમે એક્ટિવિટી પર ફોકસ વધારે કરીએ છીએ. એટલે આપણે એક સિદ્ધાંત પણ છે લર્નિંગ બાય ડુઈંગ. બાળકને જ્યારે આપણે રમતા શીખવીએ તો એ ઘણું સારું શીખી શકે છે. એટલે ઘણા બધા બાળકોનો આનાથી બ્રેનનો ડેવલપમેન્ટ થાય છે, એની સાથે સાથે ઘણું બધું શીખી પણ શકે છે. એટલે બીઆઈએસની એક્ટિવિટી પણ મને ખૂબ ગમી. થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તો આ તમે જોઈ શકો છો અહીંયા કરવામાં આવે છે સંસ્કૃતિ કે 12 જ્યોતિર્લિંગ. શું તમને શું કહેવું છે એના વિશે? જો હમણાં નવી શિક્ષણ નીતિ 2020, હું પોતે એજ્યુકેશનમાં છું એટલા માટે મને થોડો ઇન્ટરેસ્ટ પણ વધારે છે. નવી શિક્ષણ નીતિમાં જ્યારે આપણે વાત કરીએ ભારતીય જ્ઞાન પરંપરાની, તો ભારતીય જ્ઞાન પરંપરા વત્તા આજનું જે ડિજિટલ શિક્ષણ છે એ બંનેનો સમન્વય મને આમાં જોવા મળ્યો. અને આ બધા જે 12 જ્યોતિર્લિંગો છે એના વિશે જે માહિતી મૂકી છે એ બધા જ બાળકો જોશે, વાંચશે, સાંભળશે તો એને ભારતીય સંસ્કૃતિ શું છે, આ 12 જ્યોતિર્લિંગ શું છે એ બધાને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. યસ, બરાબર છે. અને અત્યારના બાળકોનું કેવું છે કે એ લોકો સંસ્કૃતિથી દૂર થતા જાય છે. Yes. કે મંદિરે નથી જવું, અત્યારે નથી જવું, એ પગે શું કરવાનું, દિયાબત્તી કેમ કરવા. તો અત્યારે એકેડમી અને સંસ્કૃતિ બંનેને સાથે મિક્સઅપ કરવાનું Yes. છે. ત્યાં આઈડિયા તમને કેવો લાગે? એકદમ સરસ. મેં વાત કરી એ પ્રમાણે કે નવી શિક્ષણ નીતિ જે છે એમાં ભારતીય જ્ઞાન પરંપરા અને ટેકનોલોજી આધારિત શિક્ષણ એ બંનેનો તમે સમન્વય કરેલો છે. એટલે બધા જ બાળકો જે છે એ બધા બાળકોને ખૂબ જાણવા પણ મળશે અને એ લોકોને એક ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની એ લોકોને શ્રદ્ધા જાગશે. બીઆઈએસ કેટેગરી વિશે શું કહેવું છે? અમને પગમાં બીઆઈએસની જર્ની વિશે. આમ તો જોઈએ તો બીઆઈએસમાં લગભગ એકાદ વર્ષથી જોડાઈ છું. મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અહીંયા ટીચર તરીકે પણ છે. હું પોતે બીએડ કોલેજમાં જોબ કરું છું અને બીઆઈએસે મને લાગે છે કે કોરોના સમયમાં બીઆઈએસે પોતાની જર્ની સ્ટાર્ટ કરેલી અને આટલા ટૂંક જ સમયમાં બિલીમોરામાં ખૂબ સારું નામ કરવું. આપણે બધા બીઆઈએસ માટે ક્લેપ કરીશું. ખૂબ જ સરસ. આટલા 5 વર્ષની અંદર મને લાગે છે કે ખૂબ સારું સ્ટ્રક્ચર, ખૂબ સારી એક્ટિવિટી, એટલું સરસ છે કે મારી ડોટર બીજી સ્કૂલમાં હતી પણ મને અહીંયા મૂક્યા પછી મને એવું લાગે છે કે ખરેખર મેં ખૂબ સરસ નિર્ણય લીધો છે. અને મને તો એવું પણ લાગે છે કે જ્યારે હું કદાચ એને 9th સ્ટાન્ડર્ડમાંથી અહીંયા લઈ લીધી હોત તો એનો ડેવલપમેન્ટ કંઈક અલગ જ હતો. એના ટીચર્સ છે, એની જે લેબ છે, લાઇબ્રેરી છે, બધું જ આધુનિક છે અને એકદમ સરસ છે કે જે આજના બાળકોને આપણે એક રિજિડ પરંપરાને તોડીને આજના બાળકોને ગમે ને એવી રીતે આપણે સ્કૂલનું ડેવલપમેન્ટ કરવું છે, લાઇબ્રેરીનું ડેવલપમેન્ટ છે, લેબનું ડેવલપમેન્ટ છે કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ એ ખૂબ જ સરસ છે. આજના બાળકોને ગમે એવું છે. અને બીજું મને એ વાત પણ ગમે છે કે ભાટિયા સર છે અને બીજા બધા ટ્રસ્ટીઓસ છે જે ઘણી બધી વાર આઉટ ઓફ કન્ટ્રીમાં જાય છે, ત્યાંની એજ્યુકેશન સિસ્ટમને જુએ છે અને એ જોતાં એ ત્યાંનું જે સારું છે એ આપણે આ નાનકડા ટાઉનમાં, બિલીમોરા ટાઉનમાં લાવે છે એ મને ખૂબ જ ગમે છે. થેન્ક યુ સો મચ. અને અહીંયા અત્યારનો કેવું છે કે એઆઈનો જમાનો છે, Yes. બરાબર છે. એઆઈમાં બી કંઈ આપણે ઇમ્પ્રૂવ કરવું છે તો અહીંયા રોબોટિક્સનું સેક્શન મૂકવામાં આવ્યું છે. તો તે કેવું છે? બાળકો કઈ રીતે કરે છે? યસ, રોબોટિકનું સેશન પણ ખૂબ સરસ છે. એ આપણે જાણીએ છીએ કે નવી નવી ટેકનોલોજી આવે છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એજ્યુકેશનની અંદર હોય, ભણવાની અંદર હોય, અમે ટીચર્સ છે એ ભણાવવામાં પણ ઉપયોગ કરે છે. એટલે એ સેશન ખૂબ જ સરસ છે. નવી ટેકનોલોજી સાથે આપણે જોડાયા છે, બાળકો જોડાય છે એટલે બાળકોને પણ જે ગમતી વસ્તુ છે એ કરવાની મળે છે. એટલે એ પણ ખૂબ સરસ છે. તેના સેક્શનમાં તમે જોઈ શકો ભવાઈ નૃત્ય Yes, આયોજન કરવામાં yes, આવ્યું એટલી છે. સરસ લાગી ને મને ભવાઈ કે ભવાઈ એ આપણે ગુજરાતી લોક સાહિત્યનો વિસરાતો જતો વિસરાતી જે તે સંસ્કૃતિ છે પણ અહીંયા એકદમ જીવંત લાગ્યું. જે 2 બાળ કલાકારો તો એટલો સરસ એમનો અભિનય હતો ને મને ખૂબ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. અને એ કેવું છે કે એ લોકોને ધીરે ધીરે એવું
યસ, આપણી સંસ્કૃતિ છે, ગુજરાતની સંસ્કૃતિ છે, ગુજરાતના લોકનૃત્ય છે, ગુજરાતનું જે સાહિત્ય છે અને એમાં પણ જે ભવાઈ છે એ પહેલાં જ્યારે આપણે સોશિયલ મીડિયા નહીં હતું ત્યારે આપણે પહેલાં જ્યારે મનોરંજન માટે કોઈ સાધન નહીં હતું ને તો આ ભવાઈ જે છે એ ભવાઈ જ બધાનું મનોરંજનનું સાધન હતું અને ખૂબ હસતા હસતા રમતા રમતા ઘણું બધું જ્ઞાન આપણે સામેની વ્યક્તિને પીછી શકીએ છીએ. એટલે જ તો કહેવાય છે આપણું ગરવી ગુજરાત. યસ, જય જય ગરવી ગુજરાત. યસ. પછી અહીંયા તમે જોઈ શકો છો અર્થવિરાડા, તેમાં સ્ટુડન્ટ્સ લોકો જાતે સેલ કરે છે અને જાતે મેનેજમેન્ટ કરે છે, Yes. જાતે કુક કરીને કરે એ છે. મેનેજમેન્ટ પણ ઘણું બધું સરસ લાગ્યું કે બાળકો પોતે જાતે બનાવીને લાવેલા છે અને જાતે ઘણી બધી જગ્યાએ આપણે ફૂડ ફેસ્ટિવલ આપણે જોતા હોઈએ, ફન ફેર જોતા હોઈએ, બરાબર. બહારની એજન્સી આવેલી હોય છે અને બહારની એજન્સી પોતાનું ફૂડ ત્યાં આપતા હોય છે. પણ મને અહીંયા એ વાત ખૂબ ગમી કે બાળકોએ પોતે ઘરે બનાવેલી વસ્તુ અને સર્વિંગ પણ એ લોકો જાતે જ કરતા હોય છે, એટલે ખૂબ સરસ. આમાંથી પણ એ લોકોને ઇકોનોમિકલી આપણે કેવી રીતના આગળ વધી શકીએ, પૈસાનું મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ. મેં જોયું કે ઘણા બધા બાળકો પૈસાની ગણતરી કરતા હતા, લખતા હતા, એટલે એ બધું મેનેજમેન્ટ કરતાં એમને આવડી શકે, એટલે એ પણ ખૂબ સરસ બાબત મને લાગી. થેન્ક યુ સો મચ. અને પછી એવું કેવું છે કે લાઈફ આપણે જાતે જીવવાની છે, તો બધું મેનેજ કેવી રીતના કરવું, ઇકોનોમિક્સ છે, આ છે, પછી બિઝનેસ છે, એ પછી કઈ રીતે લાઈફમાં આપણે જ તો કરવું છે કે ક્યાંથી શીખીએ. હું અહીંયા એક વસ્તુ કહેવા માંગીશ. આપણે જાણીએ છીએ કે આપણે કદાચ ભણ્યા પછી આપણે કદાચ નોકરી ન મળે તો આપણે સ્કિલના આધારે આપણે કંઈક કરી શકીશું. એટલે ઇકોનોમિકલી રીતે જો તમે આવી રીતના તમને ફૂડનું કંઈ ઇન્ટરેસ્ટ છે કે તમે આર્ટ ને ક્રાફ્ટમાં કંઈ ઇન્ટરેસ્ટ છે અને તે સ્કિલ તમે ડેવલપ કરીને એનું કંઈક બનાવશો તો તમે અર્નિંગ પણ કરી શકશો. એટલે એવું જરૂરી નથી કે આપણે નોકરી જ કરી શકીએ. આપણામાં જે સ્કિલ છે એ સ્કિલના આધારે આપણે ઘણું બધું અર્નિંગ પણ કરી શકતા હોઈએ છીએ. અને ફરી પાછી કહેવાનું મન થશે કે એ જ તો આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કમાલ છે. એ જ છે. બરાબર છે. કેવું લાગ્યું તમને ઓવરઓલ મેનેજમેન્ટ? ખૂબ સરસ, ખૂબ સરસ, ઘણું સરસ. આવી રીતના ઇન્ટરવ્યૂ આપવાનો પણ મહાવરો સરસ કોઈ સ્કૂલમાં આપણે જોયું નથી પણ અહીંયા એનો લાવો પણ મળ્યો છે અને ખૂબ સરસ. ખરેખર જ્યારે સ્કૂલમાં એન્ટર થઈએ ત્યારથી લઈને સ્કૂલની વિઝિટ કરીએ ત્યાં સુધીનું આયોજન એક્ઝેક્ટલી ખૂબ સરસ. બહુ જ સરસ. અને ઓવરઓલ બીઆઈએસ ગેલેરી, ઇનોવેશન્સ એન્ડ ક્રિએશન્સ, રોબોટિક્સ અને અર્થવિરાડા અને સંસ્કૃતિ, આ જે બધાનું જે મિક્સઅપ છે તે તમને ઓવરઓલ કેવું લાગ્યું? યસ, ઓવરઓલ મિક્સઅપ છે એ ખૂબ જ સરસ છે. કેમ કે હું ફરી પાછી એજ્યુકેશનમાં જોડાઈ છું એટલે ફરી પાછી નવી શિક્ષણ નીતિની વાત કરીશ કે નવી શિક્ષણ નીતિમાં એ જ કહ્યું છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણે જે ટેકનોલોજીમાં આગળ છીએ, એઆઈ છે, તો આ બધી જ વસ્તુનો સમન્વય મને અહીંયા જોવા મળે. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. તો આ તમે જે જ્ઞાનમ મૂવમેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું તો એના પહેલાં તમે શું ચેલેન્જીસ ઓબ્ઝર્વ કર્યા, તમારી એક્સપેક્ટેશન્સ શું હતી અને ઓવરઓલ તમે કેવા ક્રાઇટેરિયા સેટ કર્યા હતા?
આ જ્ઞાનમ 2.0 પહેલાં અમે ગયા વર્ષે અને આગલે વર્ષે જ્ઞાનમ 1.0 કર્યો હતો અને તેમાં અમે પ્રોજેક્ટના શોકેસ રાખ્યા હતા. આ જ્ઞાનમ 2.0માં અમારી પાસે ચેલેન્જીસ એ હતા કે જ્ઞાનમમાં જે ઇનોવેશન છે એ તો છે જ, પ્લસ અમારે રોબો ટેસ્ટ કરવાનો હતો અને બિઝનેસ કાર્નિવલ છે, અર્થ મિરાડા નામ છે, એ પણ અમારે આ વખતે કમ્બાઈન કરવાનું હતું. એટલે આ વખતના જ્ઞાનમ 2.0માં 3 જે પ્રોજેક્ટ્સ છે કોમ્બિનેશનમાં હતા. આ બહુ મોટા ચેલેન્જીસ હતા કે આ ત્રણે એક સાથે કઈ રીતના આપણે પબ્લિશ કરીએ. તો એ પહેલાં ડિફિકલ્ટી મગજમાં આપણે કઈ રીતે આને પબ્લિશ કરીશું. આફ્ટર ડેટ મેં એવું વિચાર્યું કે આપણે 3 ડિવાઈડ કરીએ છીએ તો ટીમ મોટી જોઈ છે અને એમાં ઘણા બધા એફર્ટ જોઈએ, ઘણા બધા ચેલેન્જીસ હતા, પણ આખી ટીમ જે ટીચર્સની છે, અમારા ચેરમેન સર છે, અમારા પ્રિન્સિપલ મેમ છે, એમનો જે સપોર્ટ મળ્યો એ સપોર્ટને કારણે આજે જ્ઞાનમ 2.0માં અમે જે વિચારેલું હતા, અમે વિચાર્યા હતા કે 5000 જેવા લોકો આવશે. મને લાગે છે આજે 10,000 જેવા લોકો અત્યારે વિઝિટ કરી ગયા હશે. તો આઈ થિંક પ્રોગ્રામ અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને અત્યારે થોડું ઓછું ટેન્શન મને છે. બપોરે હતું કે કઈ રીતે મેનેજ થશે, પણ બહુ સ્મૂથલી મેનેજ થયું, કારણ કે 3 પાર્ટમાં ડિવાઈડ છે એટલે પબ્લિક થોડું અહીંયા પ્રોજેક્ટમાં હોય છે, થોડું રોબો ફેસ્ટમાં જાય છે, બિઝનેસ કાર્નિવલમાં છે. આ તો બહુ સરસ રીતે પબ્લિક મેનેજ થયું છે. તો સર આજે હવે ઇવેન્ટ ઓલમોસ્ટ પતવા આવ્યો, એનો એન્ડ આવ્યો, લગભગ 1 જ કલાક બાકી છે ઇવેન્ટને પતવામાં. તો તમે શું ઓબ્ઝર્વ કર્યું, તમારું શું સક્સેસ કર્યું, કે તમે કઈ જગ્યાએ ગ્રેટફુલ છો, શું છે ઓવરઓલ સિનારીઓ? ઓવરઓલ સિનારીઓ એવો છે, અમે જે 3 પાર્ટમાં જે ડિવાઈડ કર્યો હતો અમારો જે પ્રોગ્રામ છે કે ઇનોવેશન છે, અમારી BIS ગેલેરી છે, બિઝનેસ કાર્નિવલ છે, અને એમાં પ્લસ પણ અમને જે બહુ સારો જોવા મળે ને પબ્લિકનો રિસ્પોન્સ. તો અમે અંદર એમ્પી થિયેટરમાં જે આપણે બેઠા છે ને તેમાં આપણે 12 જ્યોતિર્લિંગને શોકેસ કર્યો છે. તો પબ્લિકે એમાં બહુ ગમ્યું, આપણી સંસ્કૃતિ આગળ વધે છે ને જે છોકરાઓએ જે સમજાવ્યું છે એનાથી બહુ મજા આવી. એટલે ઓવરઓલ આખો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો. તો પબ્લિકને આજે 12 જ્યોતિર્લિંગ જે શોકેસ કરે ને એ બહુ મજા આવી ગઈ. તો સર આ વર્ષે જ્ઞાનમ 2.0 થયું, આવતા વર્ષે જ્ઞાનમ 3.0 થશે, થતું રહેશે. તો નેક્સ્ટ યર માટે તમે શું પ્લાન કરી રહ્યા છો, કે શું કંઈક તમે રિવીલ કરવા ઈચ્છો છો? નેક્સ્ટ યર હજુ એના કરતાં તો કંઈક સરસ જ આવશે 100%. અમે નેક્સ્ટ યર EIની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીશું વધારે, અને હજુ પણ જે કંઈક નવા ચેલેન્જીસ હશે એના પર કામ કરીશું અને હજુ આગળ કઈ રીતે એને વિચારીશું. થેન્ક યુ. થેન્ક યુ સર. ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ ઇવનિંગ. તમારું ગુડ નેમ? વિકાસ નાયક. ઓકે વિકાસ સર, તમને ઓવરઓલ જ્ઞાનમ કેવું લાગ્યું, અમારા ઓડિયન્સ ઓર્ગેનાઇઝ કર્યું, ઓવરઓલ ઇવેન્ટના પ્રત્યે તમારા શું રિવ્યૂઝ છે? ઓવરઓલ ઇવેન્ટ ખરેખર ખૂબ જ જોરદાર છે. સ્ટાર્ટિંગ કરીએ તો એન્ટ્રન્સની અંદર સ્કૂલનું ફાઉન્ડેશન જ્યાંથી ભાટિયા સરે જે ફાઉન્ડેશનની વિધિ કરી, ત્યાંથી માંડીને સ્કૂલની પ્રગતિ, ત્યાંથી માંડીને સ્કૂલના એચિવમેન્ટ્સ, રૂપા મેડમનો ફોટો છે આપણા CM સર સાથે. વાઇબ્રેશન્સ જે છે ઓવરઓલ વાઇબ્રેશન્સ એટલા બધા જોરદાર છે કે ટાઈમિંગ હતો આઈ થિંક 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીના. એટલે ઘરે એવું વિચાર્યું કે ઓકે આપણે 6 વાગે ઉઠીએ તો અડધો કલાકમાં પતી જશે બધું. જેવું આઈડિયા અંદર, અને લગભગ એક રૂમની અંદર 15 થી 20 મિનિટનો ટાઈમ જાય છે. બધી જો કૃતિ જોવા જઈએ આપણે, બધા એક્સપેરિમેન્ટ જોવા જઈએ તો એકની અંદર મિનિમમ 10 મિનિટ ફાળવવી પડે છે. અને ઓવરઓલ જે એક્સપિરિયન્સ જે છે એ એક્સપિરિયન્સ એટલો બધો સુંદર છે કે નાના છોકરાથી લઈને સ્કૂલનો આખો સ્ટાફ, ભાટિયા સર જાતે, આપણા કૃપા મેડમ જાતે એટલા બધા ઇન્વોલ્વ છે આખા પ્રોગ્રામની અંદર કે પ્રોગ્રામને એકદમ એક્સલન્ટ, એકદમ જોરદાર બની ગયો છે. એક બહુ સરસ વાત કરું તો આપણી સામે 12 જ્યોતિર્લિંગનું પ્રદર્શન મૂકેલું છે. એટલી સુંદર એક વાત છે એની અંદર કે જેટલા પ્રદર્શનકારીઓ છે ત્યાં સાથે જેઓ એક્સપ્લેન કરે છે એ બધા વગર બૂટ અથવા વગર ચંપલે ત્યાં બેઠા છે. એટલે 12 જ્યોતિર્લિંગની જે ગરિમા જે એ લોકો જાળવી છે એ ખરેખર આદરણીય છે. ત્યાર પછી આગળ જઈએ શું નામ છે આપણું અર્થ મિરાડા નામ યાદ રાખવા માટે બી કદાચ 2-3 વખત વાંચવા પડે એવું છે. મારી દીકરી મને કહેતી હતી અર્થ મિરાડા નામ રાખવા પાછળનું કારણ બી શું છે એ મને સમજાવતી હતી એકાદ રાતના.
બધા સ્ટોલ જોવો તમે તો બધા છોકરાઓ જે છે એટલા બધા લાગી પડેલા છે અંદર, એટલા બધા મંડી પડેલા છે કે મારી દીકરીનો જ 15 નંબરનો સ્ટોલ છે તે. હું આવ્યો ત્યારે મારી સાથે 1 સેકન્ડ વાત કરવાનો સમય નથી રહી પાસે. મારી દીકરીના સ્ટોલ પર આપણે પૈસા આપીને ખાવાનું કીધું. એટલો આનંદ થાય છે કે સ્કૂલે દીક્ષિતભાઈએ કીધું, ભટિયા સરે પણ કીધું કે ફક્ત 8 દિવસમાં બધું તૈયાર કરેલું છે. 8 દિવસમાં આવો વિચાર કરવો બી મુશ્કેલ છે અને એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવો એ ખરેખર ખૂબ જ કઠિન છે. પણ આ કઠિનને અશક્ય અને શક્યમાં ફક્ત BIS જ કરી શકે છે. એવા આજનો અનુભવ નથી પણ એવા પાસ્ટના પણ ઘણા બધા અનુભવ છે. મારા છોકરા અને મારી દીકરો અને દીકરી, મારો એક દીકરો છે અને 2 દીકરી છે. મારા ભાઈની એક દીકરી અહીંયા જ ભણે છે બધા. પણ એટલો આનંદ છે કે ભણતર સાથે ગણતરનું જે મહત્ત્વ છે એ ખરેખર આ BIS સ્કૂલ આપણને શીખવે છે. અને એના માટે BIS મેનેજમેન્ટ છે, ભાટિયા સર છે, કૃપા મેડમ છે અને સ્ટાફગણ છે, દીક્ષિતભાઈ છે, એ લોકો બધાનો એટલો બધો આભાર કે ખરેખર આવા બધા કાર્યક્રમો એ લોકો કરતા રહે છે. સ્કૂલના છોકરાઓને ઉત્સાહ, પ્રેરણા, જ્ઞાન, જે નામ છે જ્ઞાનમ. ભણતર તો બધા આપે, બધા જ ભણતર આપે, પણ ભણતર સાથે ગણતર સાથે જ્ઞાન જે આપવું જરૂરી છે એ ખરેખર BIS સ્કૂલ આપે. તો ઓવરઓલ BIS છે, તો તમારા ઓપિનિયનમાં BIS આપણા એરિયામાં એન્જિનિયરિંગ સ્કૂલો કંઈ યુનિક કઈ રીતે છે? તો કઈ ખૂબીઓ BIS છે જે તમને ખૂબ આકર્ષે? યુનિકનેસ એ જ છે કે જે આગળ મેં કીધું તે પણ હું પાછું રિપીટ કરું તો ભણતર સાથે ગણતર, બીજી બધી સ્કૂલો ભણતર આપે છે અને એ તો સ્કૂલનું કામ છે ભણતર આપવાનું, દરેક સ્કૂલે આપવું જ પડે અને આપતી જ હોય છે. પણ ગણતર જે છે જે પ્રેક્ટિકલી લાઈફમાં તમે આગળ જઈને શું ફેસ કરવાના છો, પ્રેક્ટિકલ તમે 10મા 12મા પછી જ્યારે વિદ્યાર્થી અહીંયાથી આગળ જશે ત્યારે અહીંયાથી એ બધો અનુભવ લઈને જશે, અહીંયાથી એક્સપિરિયન્સ લઈને જશે અને એ જ એક્સપિરિયન્સ એ લોકોને આગળની જિંદગીમાં કામ આવશે. બાકી ભણતર તો હું એન્જિનિયર છું, પણ અત્યારે હું જે કામ કરું છું એની અંદર કદાચ એન્જિનિયરિંગમાં ભણેલો 10% જ કદાચ મારો એન્જિનિયરિંગ વાપરતો હશે. પણ સ્કૂલમાંથી જે વેલ્યુ જે સ્કૂલમાંથી મળેલી છે, જે વેલ્યુ સ્કૂલમાંથી લઈને નીકળેલા છે, એનાથી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ એમાં ખરેખર બહુ શું કહેવાય ને બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. સમજાવીશ તમને. આ બાજુ થોડું ધ્યાન આપશો તો સમજાશે. આ બિઝનેસ કાર્નિવલ છે, એનું નામ છે અર્થ મિરાડા. અર્થ શાસ્ત્ર, સંસ્કૃત વર્ડ તમે બધા સમજતા જશો, એમાંથી અમે અર્થ લીધું છે. મિરાડા એક સ્પેનિશ વર્ડ છે જેનું મીનિંગ થાય છે perspective, vision. So you people can understand
જો એક બિઝનેસ કાર્નિવલનું ટાઇટલ હોય અર્થ મિરાડા, તમારા છોકરાઓ કેવા હશે, એનો બિઝનેસ કેવો હશે. ફર્સ્ટ ટાઈમ એમને આ પ્લેટફોર્મ આપ્યું અને તમે જોઈ શકો છો કે એ લોકો કેટલી સ્કીમ લઈને આવે છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ આ જનરેશન ક્યાં જશે. જેન ઝી છે, there is no limit, there is no boundary for their success. હું વેઇટ કરીશ 2-3 મિનિટ માટે, જેટલા બધા બિલ્ડિંગની અંદર છે એ બધા બાજુ આવી જાય, જેથી કરીને જેને અવોર્ડ મળવાના છે તમારા લોકોની હાજરીમાં જે એમણે કર્યું છે એ તમને જણાવશું, જેના એવોર્ડ એને મળે છે તે તમને જણાવશું. And it's a very proud moment for BIS that the students have flourished like anything. Guys out there in the stall, can I have your hand up? Guys in the stall, all of you in the stall, are you hearing me? They are so busy doing their business. અમારા એવા પેરેન્ટ છે જે અમારી કોઈ ઇવેન્ટ મિસ નથી કરતા અને એમના રિવ્યૂ અમારા માટે ખૂબ જ માયને રાખે છે. આઈ રિસ્પેક્ટ યુ બાય ઓલ મીન્સ. થેન્ક યુ વિકાસભાઈ. માઇક ઇઝ ઓલ યોર. ગુડ ઇવનિંગ BIS. ગુડ ઇવનિંગ BIS. હેપી ઇવનિંગ. મેડમે કીધું કે રિવ્યૂઝ આપો, તો રિવ્યૂઝ ખરેખર શબ્દ નથી બોલવા માટે, પણ જે વાઇબ્રેશન છે આ સંસ્થાના, આ પ્રોગ્રામના, એ ખરેખર એટલા બધા જોરદાર છે. એક નાનકડું ઉદાહરણ આપું, જસ્ટ 1 મિનિટનું નાનકડું એક ઉદાહરણ આપું. 12 જ્યોતિર્લિંગનું પ્રદર્શન મૂકેલું છે અહીંયા. તો 12 જ્યોતિર્લિંગનું જે પ્રદર્શન મૂકેલું છે ને, એ પ્રદર્શન સમજાવવા માટે જે છોકરાઓ બેઠા છે ને, એ છોકરાઓ એક પણ છોકરાના પગમાં ચંપલ નથી. દરેક છોકરાઓ ત્યાં બેઠેલા છે. એ લોકોનો ડ્રેસ કોડ તમે જોજો, એટલો બધો સુંદર ડ્રેસ કોડ, અને એટલું બધું સુંદર રીતે એ લોકો સમજાવે છે ને. કહેવાનો ફક્ત મતલબ એટલો જ છે કે મેં ત્યાં ઇન્ટરવ્યૂ પણ જગ્યાએ આપ્યું. આપણા ભાઈ મને પૂછતા હતા કે BIS બીજી બધી સ્કૂલ કરતાં જુદી કેવી રીતે છે. તો મેં એને ખાલી એક જ શબ્દમાં કીધું કે સ્કૂલનું કામ છે ભણતર આપવાનું, કે દરેક સ્કૂલો આપે જ છે, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. પણ ભણતર સાથે મોરલ વેલ્યુ જે જીવનમાં ખૂબ જ જરૂરી છે. મેડમે કીધું તે પ્રમાણે આ લોકોનો આજે પહેલો બિઝનેસ છે. પહેલા બિઝનેસમાં આ મારી દીકરી 8 કલાકથી ઊભી છે, એમ કે એને થાકી ગઈ છે. એટલે મોરલ વેલ્યુની જે વાત કરતો હતો, એ મોરલ વેલ્યુ આ BIS શીખવે છે. અને એના માટે કૃપા મેમ, ભાટિયા સર, BIS પરિવાર, એ લોકો સમર્પિત છે. એ લોકોનું લાઈફ એમ કહીએ તો ચાલે, કે એ લોકોનું ઉઠવાનું BIS, એ લોકોનું સૂવાનું BIS, એ લોકોનો શ્વાસ BIS. એટલે આ વસ્તુ રૂટમાં છે BISના. અને એના માટે કૃપા મેડમ, ભાટિયા સર, થેન્ક યુ વેરી મચ. આ પ્રકારના પ્રોગ્રામ ખરેખર આજે 4 થી 10નો ટાઈમ હતો. તો ઘરે મેં એવું વિચાર્યું કે આપણે વખતે 6 વાગે 6:30 વાગે જશું તો વાંધો નહીં આવશે, પણ ખરેખર 4 વાગે બી આવેલા હતા, તો બી 10 વાગે તો થોડુંક જોવાનું બાકી જ રહી ગયેલું હતું. થેન્ક યુ વેરી મચ મેડમ. થેન્ક યુ વિકાસભાઈ, થેન્ક યુ સો મચ. હજી બીજા 2 વોલેન્ટરીલી પ્લીઝ આવજો. જેને દિલથી મજા આવી હોય એને રિક્વેસ્ટ કરું છું કે આ પ્લેટફોર્મ લેજો 2 શબ્દ બોલવા માટે. Everyone out there, I request visitors or parents kindly come ahead to share your reviews. આ બાળકોની એનર્જી જોઈને મેં બહુ ખુશ થઈ ગયો. બહુ સરસ આયોજન હતું. મને મારું બાળપણ યાદ આવી ગયું. ને ખરેખર બધાએ બહુ જ મહેનત કરી છે, દેખાય છે. બહુ જ સરસ, બહુ જ સરસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
હજી કોણ આવશે? May I have one more parent to come ahead and share the reviews? If you have really enjoyed, if you really admire, I would request you to take the platform and talk to us. Stall in charges. Ankur sir, where are you? Please raise your hand, Ankur sir. Divya, Millie, Abhishek sir, Digant. Please wind up. We are going to announce. Please wind up. So again, coming to parents, who is coming and taking the stage? હેલો, ગુડ ઇવનિંગ. આઈ એમ પ્રિન્સી. હું આ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલની એક સ્ટુડન્ટ જ છું અને આ આઈડિયા બહુ જ માઇન્ડ બ્લોઈંગ હતો. બહુ જ માઇન્ડ બ્લોઈંગ હતો આ આઈડિયા. આનામાંથી સ્ટુડન્ટ્સને કેવી રીતે સ્ટ્રેટેજીસ બધી ડિસાઇડ કરવી, મેનેજમેન્ટ કરવું બહુ ખબર પડે. સો બેસ્ટ આઈડિયા. થેન્ક યુ ટીમ BIS. Thank you, Princey. Time for the announcement of the awards. Mihir sir, I would want you to come near me. હલો, આ જે કાર્યક્રમ BIS દ્વારા આયોજન કરવામાં આવેલું છે, આ કાર્યક્રમની અંદર BIS ટીમ છે આપણે કહીએ, એમણે દરેક જ વસ્તુને ધ્યાનમાં રાખ્યું છે. બાળકોની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવા માટે, માર્કેટમાં શું ચાલી રહ્યું છે અત્યારે, કોમ્યુનિકેશન સ્કિલ છે એ લોકોનામાં ડેવલપ કરવા માટેની, અને જે નાના બાળકો છે એમની તો સ્પીચનું કહેવું જ શું છે, બધી જ લેંગ્વેજ ઉપર એટલી જ કમાન્ડ છે આપણે જોઈએ અત્યારે. કદાચ બધા જ પેરેન્ટ્સોએ આ નોટ કર્યું હશે. થેન્ક યુ BIS ટીમ આના માટે, આ કાર્યક્રમ યોજવા માટે. કદાચ બધાએ ફનફેર તો જોયા જ હશે, આનંદ મેળો જેને આપણે કહીએ ગુજરાતી ભાષામાં, પણ આવું સમન્વય કદાચ ક્યાંય નહીં જોયું હોય. થેન્ક યુ BIS. Team, you can send two participants of yours, two team members of yours to receive the award. Stall in charges, faculties, kindly see to it that at least one from each stall is here. At least one from each stall is here. And here I go with the announcement. Categories are Best Sponsor Deal. That is number 1. Number 2 is Best Innovative Stall. 3. Best Presentation. 4. Best Marketing. And 5th, Highest Revenue. So at least one team member, if you are here, I'll start with the awards. I would request our dignitaries to please come forward. Who do you think we should give? Any idea? Stall number? Stall number? Stall number 17 and 18. Stand here, stand here, stand here. I would like to share the details. Kamlesh. You will not believe, પહેલા તો સ્ટોલનું નામ છે Bite and Win 70. And I would like to mention here કે સ્ટોલ નંબર 4 છે, એની પણ કંઈ ઓછી નહીં હતી, બસ જરાક માટે તે લોકો રહી ગયા. એની સ્પોન્સરશિપ જે હતી 63,500. પેરેન્ટ્સ સમજી શકો છો, તમે જઈને લાવી શકો છો. This is BIS. જોરદાર તાલિયા. Another one. Congratulations, Steve. The next award goes to Best Innovative Stall. Any guess? Was there any innovation? That is stall number 9, Jackpot. Stall number 9, Jackpot.
teams stay here. Those who are getting the awards, stay here only. Yeah? Congratulations, team. The third category is Best Presentation. And here I guess stall number 4 has taken the scoop and shakes. Woo! Remove your gloves at least. કાલ સુધી ખીજવાતી હતી કે આ સારું નથી પેલું સારું નથી આજે બધું સારું થઈ ગયું. Congratulations, team. Stay here, please don't go far. We come to the best marketing. Ooh. Any idea, guys? Stall number 11, Thrill and Chill. Gunda Party. Stay properly. Stand properly. Go that side. Go that side. Move to your left. Move to your left. Wait, where are you going? Wait here, I want to say something. હવે માર્કેટિંગ જે વધારે કરે એનું જ સેલ વધારે થાય ને. હાઈએસ્ટ સેલ. અમાઉન્ટ કેવી છે? ડુ યુ વોન્ટ ટુ સે ધી અમાઉન્ટ? યસ. $32,710. ટીચર્સ એક દિવસમાં આટલું લઈ આવ્યા વિચારો તમે લોકો વિચારી લેજો. Bhatia sir, please do the honors. Go that side. એ લોકોને એક ક્રેડિટ બી જોઈએ છે કે અમે 2 દિવસમાં આટલું કર્યું તો સાયન્સ શું કામ લીધું? Stay here only. Stay nearby. Stay nearby. Congratulations to all the team members. Your photographs will be taken, so please don't go far and wide. If any 2 members want to go and wind up the stall, you can go ahead. Dear parents, જોરદાર તાલી થઈ જાય. આ નાના બિઝનેસમેન વિચારી લેજો કે આગળ જતા શું કરશે. So thank you everyone for visiting. Thank you all the visitors, parents, students. We owe a big thank you to all and to the success of today's event. I would want each and everyone to join me for hip hip! Hip hip! Hip hip! Thank you! अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत
Thank you everyone. Students, you have to wait in the amphitheater. If your parents are there, you can go along. Those who are supposed to, winners please, winners please. But he told me to wind up, so we winded up. Since morning we are doing it, right? So of course everyone is tired. તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ. જેટલા લોકોને હું મળ્યો ગ્રાઉન્ડથી લઈ અને ગેટ સુધી અને ગેટથી લઈ અને ગ્રાઉન્ડ સુધી, તો વચ્ચે આમ આંટો મારવા નીકળ્યો હતો હું, જેથી કરીને રેન્ડમલી લોકોને મળી પણ શકાય અને ક્યાંક કંઈક અવ્યવસ્થાઓ જેવું આપણને લાગે તો નેક્સ્ટ ટાઈમ એમાં કેર પણ રાખી શકાય. પણ એવું કંઈ જ ધ્યાનમાં નહીં આવ્યું. દરેક વ્યક્તિ એની ડ્યુટીમાં ડેડિકેટેડલી કામ કરતી હતી. એટલે તમને બધાને હૃદયથી અભિનંદન. અને એકવાર પાડી લે આપણે વચ્ચે બ્રેક રાખી દઈએ. અને પ્રિન્સિપાલ મેમને પણ અભિનંદન. ગઈકાલે છે ને 2 દિવસ તમને ખબર હોય તો આપણે છૂટ્યા ને ત્યારે આપણે મિટિંગ કરી. મેં કોણ આજુબાજુમાં કોઈ હતું, મેં કીધું મેનેજમેન્ટ કરતી હોય ને એ વ્યક્તિ આવું કરવું પડતું હોય, અને જે સામે સમજદાર વ્યક્તિ હોય ને તો એને એ સમજાઈ જાય. કદાચ ક્યાંક વધારે ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડે તો એ કરવાનો, દિલથી કરવાનો, ઈમાનદારીથી કરવાનો. અને બધા પેરેન્ટ્સનો પણ ઓપિનિયન એવો હતો કે તમારી દરેક ઇવેન્ટ છે ને એ પાછલી ઇવેન્ટ કરતાં વધારે બેટર હોય છે. અને એની પાછળનું કારણ એટલું છે કે દરેક વ્યક્તિ દિલથી કામ કરે છે. અને આપણે પ્રોફેશનલિઝમમાં બહુ બિલીવ નથી કરતા. દિલથી એફર્ટ નાખીએ છીએ, દિલથી પ્રયત્ન કરીએ છીએ. એના કારણે આપણે બધા જ ખુશ છીએ, હેપી છીએ. અને આવી જ રીતે કામ કરતા રહીએ, લોકોને સંતોષ આપતા રહીએ, લોકોની આશાઓ પર ખરા ઉતરતા રહીએ, એટલે ઈશ્વરે આપણને જે જોઈએ છે એ આપતા રહેશે. અને આપણને બધાને ખબર છે આપણી બધાની જરૂરિયાતો ખૂબ મર્યાદિત છે. એટલે ફરી એક વખત સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ વિશેષ આભાર કે આપણા ટ્રસ્ટી શ્રી સોનલબેન જલ્લુ, અમારા ભાભી જાગૃતિ ભાભી, જયદીપ સરના ફોઈ છે, અને એમની બાજુમાં એમના દીકરાની બહુ છે. આ બધા જ રાજકોટથી અહીંયા પધાર્યા છે. અને વચ્ચે અમુક એક મહેમાન તો એવા આવીને જતા રહ્યા કે આજ સવારે રાજકોટથી નીકળ્યા હતા, રાત્રે ઘરે જઈને સુવાના છે. હું જ્યારથી આ એક્સપ્રેસ હાઈવે ચાલુ થયો ત્યારથી વાત કરતો કે અપડાઉન થઈ શકે હવે રાજકોટથી. એ લોકોએ આજે કરી નાખ્યું, સવારે નીકળે સાંજે પાછા. એટલે ફરી એક વખત બધાને અભિનંદન. તમામ માસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમે પણ ખૂબ મહેનત કરી છે આખું કેમ્પસ ક્લીન રાખવામાં. વળી પાછા તમે ક્લીન કરી લાવો એટલે કોઈ કાતર નાની વળી કચરો પાડી નાખે, હું જોતો હતો. એટલે મેં એક બે જગ્યાએ ટકોરે કરી કે સ્વચ્છતા રાખવી એ અગત્યની નથી, કચરો ન કરવો એ પણ અગત્યનું છે. આવું 2 જગ્યાએ મેં કીધું પણ. તો સમગ્ર ટીમને ફરી એક વખત અભિનંદન. વિદ્યાર્થીઓ બેઠા છે એમને પણ અભિનંદન. આ રંગલો ને રંગોળીવાળું જબરદસ્ત હતું. કેટલા બધા લોકો મને સ્પેશિયલ ઓફિસમાં આવી ગઈ ગયા. અદ્ભુત હતું તમારી પ્રેઝન્ટેશન સ્કીલથી માંડી અને તમે જે મેસેજ પાસ કર્યો ને એ જબરદસ્ત હતો. એટલે ફરી એક વખત સૌને અભિનંદન. અને આ સમગ્ર ટીમના લીડર તરીકે પ્રિન્સિપાલ મેમ અને સમગ્ર ઇવેન્ટના લીડર તરીકે કરણ સર અને બિઝનેસ કાર્નિવલના અર્થ ઇરાદાના મીર સરને પણ હૃદયથી અભિનંદન. કેમ કે આ ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ લઈ છે ને આટલી સક્સેસફુલ ઇવેન્ટ થઈ. અને ફૂડ પણ સારું હતું. મહેમાનની સાથે મને થોડુંક ખાવાનું મળ્યું. પ્રકાશભાઈ ખાતો ના ના મને
મને એમ કીધું કે એક ડીશ તમે ચખાડી દો હોય તો મારાથી રહેવાશે જ નહીં, બીજી પાંચ. કંટ્રોલ 7 વાગ્યા સુધી હું કંટ્રોલમાં હતો, એમણે ખવડાવી દીધું. ભૂલ કોની? એક ચખાડી પછી નહીં રહેવાની, ત્યાં સુધી વાંધો નહીં હતો. ઓકે, થેન્ક યુ. અને ફરી એક વખત અભિનંદન. આવી જ રીતે હસતા રહીએ, કામ કરતા રહીએ અને દિલથી કરતા રહીએ, એ અગત્યનું છે. છેલ્લું વાક્ય. થેન્ક યુ. Of course, each and everyone has worked really hard, but the brain behind Earth Mirada, brain behind the event are these two people. I'm only the one who managed everything. So, hats off, Meerbai, Mr. Kayas. Thank you so much, and I love you both. I love you too. I really love you. I'm very sorry. I keep shouting. I keep yelling on you people. But that is the only way to get the work done on time. Otherwise, imagine yourself if I would have given you time and if I would not yelled at you, till now you could have keep on, અહીંયા pasting, ત્યાં pasting, આ કાપવાનું, તે કાપવાનું. આ ફોટો લેવાનો હતો. એકવાર હજી કેવું તો બીજી રજા કહી દઉં. ચાલો જોરમાં બોલજો, હે કે સન્ડે બી હોલિડે. So you're getting 2 days holidays. You will rest whatever you have done. અત્યારે બી રજા. નહીં. હવે ફોટો લેવાનો ટાઈમ છે. And I declare one more thing for you people. On the last day of the working day, I mean this working day, Saturday, we'll have a party. છી યાર, આ ગંદુ હતું. જોરમાં કરવાનું હતું યાર. અચ્છા, એક મિનિટ. Saturday party, we'll have meal together. પછી રજા. કેવા છો યાર, કેવા છો? So I would want few people to come so that we can wind up, and on Tuesday we can have everything set up for the students. Of course, we have to do it, right? So we'll come, few people will come.